ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગ તાલુકામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નદી નાળાઓ ઉફાન પર આવી ગયા છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે વાલિયા તાલુકાના સોડ ગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડા પૂર આવતા 3 ફળિયામાં રહેતા 150 થી વધુ લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા। પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાલિયા પોલીસ મથકના પીઆઈ આરડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ અને સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે જોખમખેડી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત ફસાયેલા લોકોને ખભા પર બેસાડી અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। બચાવ કામગીરી દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકોની માનવતાભરી કામગીરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। તો બીજી તરફ લુણા ગામ નજીક કીમ નદીમાં પાણીની આવક સતત વધતા નદીના પાણી ખેતરો તેમજ મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આજે વાલિયા તાલુકામાં બહુ સખત આગાહી મુજબનો વરસાદ જે પડ્યો છે એના કારણે સોલગામમાં 2-3 ફળિયા આવ્યા છે કે જેની અંદર ઘણા બધા મકાનોમાં માણસો ફસાઈ ચૂક્યા હતા। તો પોલીસ તંત્ર અને પ્રક્રિયા અને બધી જે અમારી ટીમ હતી અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને લગભગ 175ની આસપાસનો આંકડો છે વિસ્થાપિતોનો એનું સ્થળાંતર કરી ચૂક્યા છે અને હજી પણ બીજા ફળિયામાં થોડી કામગીરી ચાલુ જ છે।